બનાસકાંઠાના ડીસામાં અત્યારે ખેલ મહાકુંભને લઈને રમતગમતનો અનોખો માહોલ જામ્યો છે। શહેરના નવનિર્મિત અને આધુનિક સ્પોર્ટ્સ સંકુલ ખાતે રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં રાજ્યના અલગ અલગ 8 ઝોનની અંડર 14, અંડર 17 અને ઓપન કેટેગરીની ટીમોએ ભાગ લીધો હતો। મેદાન પર ખેલાડીઓના જોમ અને જુસ્સાએ રમતપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ પાટણ ઝોન અને રાજકોટ ઝોન વચ્ચે રમાઈ હતી, જેમાં પાટણની ટીમે પ્રારંભથી જ દમદાર પ્રદર્શન કરીને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો। આ સ્પર્ધામાં રાજકોટની ટીમ રનર્સઅપ રહી હતી, જ્યારે બરોડા ઝોનની ટીમે ત્રીજો ક્રમ મેળવ્યો હતો। વિજેતા ખેલાડીઓને અખિલ ભારતીય મહિલા ચૌધરી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રીટાબેન પટેલના હસ્તે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા, જ્યારે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ ડીસાની સરસ્વતી હાઈસ્કૂલના વાસ્તાભાઈ પટેલ અને કોચના હસ્તે એનાયત કરાયા હતા। આજે ડીસા ખાતે બાસ્કેટબોલ સ્પર્ધાનું ખૂબ સુંદર અહીંયા ડીસા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા અને જિલ્લા રમતગમત કચેરી બનાસકાંઠા દ્વારા અને સરસ્વતી વિદ્યા સંકુલના સંયુક્ત ઉપક્રમે ડીસા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે અંડર 40, અંડર 70 અને ઓપન વિભાગની બહેનોની બાસ્કેટબોલ સ્પર્ધા તારીખ 17થી કરીને તારીખ 23 સુધી અહીંયા યોજવામાં આવી છે। આજે ફાઇનલ સ્પર્ધા અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ, જેમાં પ્રથમ નંબર આપણે અહીંયા પાટણની ટીમ વિજેતા મેળવે છે અને બીજા નંબરે રાજકોટ ગ્રામ્યની ટીમ વિજેતા મેળવે છે, જેમાં આ તમામ ટીમોને અમે ડીસા સ્પોર્ટ કોમ્પ્લેક્સ જિલ્લા રમતગમત કચેરી વતી અમને શુભકામના આપીએ છીએ। ખૂબ સુંદર રીતે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ખૂબ સુંદર બનાવવામાં આવેલું છે। આ મેદાનની અંદર ફર્સ્ટ વખત અહીંયા બહેનોની ટુર્નામેન્ટ થઈ બાસ્કેટબોલની, અને અહીંયા ખૂબ જ બાળકોને તમામને આનંદ થયો અને જવલન સફળતા મેળવી તમામ ટીમો અહીંયા રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવી પોતાની નામના મેળવી છે। એમને શુભકામના તમામ ટીમોને। ડીસામાં તૈયાર થયેલા નવીન અને આધુનિક સ્પોર્ટ્સ સંકુલની સુંદર બાસ્કેટબોલ કોર્ટની સુવિધાઓ જોઈને બહારથી આવેલા ખેલાડીઓ અને કોચ પણ આશ્ચર્યચકિત થયા હતા। ગુજરાતના વિવિધ ઝોનમાંથી આવેલા રમતવીરોએ અહીંની આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓના ભારોભાર વખાણ કર્યા હતા। ખેલાડીઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ડીસામાં બનેલું આ સ્પોર્ટ્સ સંકુલ આગામી સમયમાં ગુજરાતને અનેક પ્રોફેશનલ રમતવીરો ભેટ આપશે। અમે ડીસા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ટુર્નામેન્ટ રમવા આવ્યા છે, જેમાં અમે પ્રથમ ક્રમે પાટણ ટીમમાંથી પ્રથમ ક્રમે વિજેતા થયા છે। અહીંયા અમને રમવાની પણ ખૂબ મજા આવી। તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ મસ્ત છે, અને અહીંયા આવી રીતના બીજી ટુર્નામેન્ટ યોજાય એવી અમારી ઈચ્છા રાખીએ છીએ, અને જ્યાં પણ નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલે છે ત્યાં પણ ટુર્નામેન્ટ યોજાય એવી અમારી ઈચ્છા છે, જેથી નવા પ્લેયરો પણ શરૂ થશે, એમ કે રમવાનું શરૂ કરશે અને નવા પ્લેયરો બનશે। ડીસા ખાતે યોજાયેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે। આ આયોજનથી માત્ર ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક મળી છે એટલું જ નહીં, પરંતુ ડીસામાં ઉપલબ્ધ રમતગમતની સુવિધાઓએ રાજ્યકક્ષાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે। આ સ્પોર્ટ્સ સંકુલ અને ખેલ મહાકુંભ જેવા આયોજનો આવનારા સમયમાં બનાસકાંઠાના રમત જગત માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવું દેખાઈ રહ્યું છે।